નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યના જંગમાં પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યું છે। કેન્દ્રીય મંત્રી પણ હવે મેદાનમાં ઉતર્યા છે। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા હતા। મેંદરડામાં તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા। સાથે સાથે જિલ્લા તેમજ તાલુકા પંચાયતની સીટો જીતવા માટે આહવાન કર્યું। કેશોદમાં કાર્યકર્તા સંમેલનમાં તેમણે હાજરી આપી હતી અને કેશોદ નગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપનો દાવો કર્યો। તમામ 36 બેઠક પર ભાજપ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। મહિલા આરક્ષણ બિલ મુદ્દે પણ મનસુખભાઈએ કહ્યું કે મહિલા બિલ અટકાવવા પાછળ કોંગ્રેસ જવાબદાર। 2029માં મહિલા રિઝર્વેશન આપવાની અમારી તૈયારી હતી। जनसंख्या अत्यारे जे आंकड़ा मुजब उपलब्ध होय 2011 ना सेंसस मुजब अत्यारे आंकड़ा उपलब्ध छे तो ये आंकड़ा मुजब आपणे डिलिमिटेशन करिए ए निर्णय लीधो छे अने विपक्षोने पण खबर छे। अमारी जग्याए कदाच ये सरकारमां होत तो एमने पण आ ज निर्णय करवो पड़े, परंतु कोंग्रेस अने एना साथी पक्षोनी दानत महिलाओने अनामत आपवानी न होवाथी बाना बतावीने एमणे आ बिलने अटकाव्યું છે।